હાય રે બકરા ઘેટાને ચારવા ગધેડા આવ્યા દરિયો જો હા પાછળ એકદમ દરિયો ભાઈ અને મજા જ આવી રાખે જો આ રહ્યા શું ભાવ છે મને મહાદેવર ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ છે અને સવાર થઈ ગઈ છે 6:30 થયા હવે અમે જાય છીએ દોડવા માટે મોર્નિંગ વોકમાં અને જોગિંગ હાલો હવે જઈ આવી અમે જઈએ છીએ દરિયા બાજુ આંટો મારવા હવે કેટલો કાગો કંઈ ખબર નથી આવેલા જઈએ વોકિંગ કરવાની મજા આવે અત્યારે તો જોયું ઘર એકદમ ઓલ્ડ સ્ટાઇલ રેસિડેન્ટ એરિયા લાગે આખો ઉપર જો લીટો કરી દીધો આખો પ્લેન નીકળ્યું હતું હમણાં ફાઇનલી દરિયા પહોંચી ગયા અમે લોકો ભાઈ 1-1.5 કિલોમીટર જેટલું આવેલા છે ખબર નહીં કેટલું જઈ હમણાં લોકેશન નાખીને જોઈ લઈએ અહીંથી હોટલનું કેટલા દૂર આવી ગયા મોર્નિંગમાં અર્લી મોર્નિંગ દરિયો આવે દરિયાનો અવાજ મજા આવી જાય વોકિંગ તમે કરવા નીકળો અર્લી મોર્નિંગ માઇન્ડ ફ્રેશ થઈ જાય એક તો બહારનું બધું આપણે જઈમાં હોય અને ટાઈમિંગના વિરુદ્ધ આપણે જઈમાં હોય એટલે સવારે હાલી લ્યો થોડુંક દોડી લ્યો એટલે શરીર તમારું હળવું પડી જાય ફ્રેશ થઈ જાય મેં ગંગેશ્વર મહાદેવના મંદિર આવ્યા અહીંયા જો મંદિર ડેવલપ થાય એ વાં સામેની સાઈડ ને પાર્કિંગના પૈસા છે અહીંયા તો પે એન્ડ પાર્ક છે વાહ જગ્યા ગોતી લીધી બાપુ હા વાહ જોઈ લ્યો દરિયો છે ને પણ કઈક મજા આવે અમે લોકો આવી ગયા ગંગેશ્વર મહાદેવ મંદિર કન્સ્ટ્રક્શન ચાલુ છે મંદિર આખું ડેવલપ થઈ આ ગેટ છે પાછળ મંદિર બને આ દરિયો સારું ડેવલપિંગ કરે છે ચબૂતરે ઊભો કરી દીધો હું તો ઘણા ટાઈમ આવ્યો અહીંયા વાહ બહુ મસ્ત કરે ડેવલપિંગ બનાવે મંદિર પાછળ કંઈક બને એવું અહીંથી એન્ટ્રી મૂળ તો નીચે છે મહાદેવજીની મૂર્તિ દરિયાનું પાણી આવે દરિયો જવો હા અમે આવી ગયા કેટલા ઉપર અહીંથી દરિયો જોવાની મજા અલગ છે
જેવું તો નહીં પણ બેહવાના વચ્ચે જગ્યા છે નીચે જવાની. વાહ જોયો નીચે દરિયો સીધો, એટલે એમ તો ઘણો આઘો, આવ દરિયાના કાંઠે નથી અમે લોકો, અહીંયા તો જમીન જ છે આખી. આહા મજા આવે. અર્લી મોર્નિંગ હો ભાઈ, વસૂલ થઈ ગયું અર્લી મોર્નિંગ તો રખડવાનું. હા પાછળ એકદમ દરિયો ભાઈ, અને મજા જ આવી રાખે. જો અહીંયા દરિયો છે. હા મજા આવી ગઈ. ઓલમોસ્ટ ટ્રેકિંગ બાપુએ કરાવી દીધું, વોકિંગ થઈ ગયું, ફોટોગ્રાફી થઈ ગઈ, અને આપણા વ્લોગનું શૂટે થઈ ગયું, વિડીયો આવી ગયા. હવે રિટર્ન થાય. ફૂલ પરસો વળી ગયો હે, પણ મજા આવી ગયો. આહા અત્યારે ભરતી છે અને મોજા એટલા ઊંચા ઉછળે ભાઈ, જોવાની બહુ મજા આવે. અવાજ એવો આવે. આવી ગયા છીએ અમે લોકો ગંગેશ્વર મહાદેવના મંદિર. અહીંથી નીચે જવાનું. આ રીતે સીધું દરિયાનું પાણી આવે ને મહાદેવજીને જળ ચડે. એ લોકોને રજા નહીં મળે બરાબર ને. વાહ મહાદેવના શિવલિંગ, માંથી દરિયામાંથી પાણી આવે સીધું મહાદેવજીને ચડે. થઈ ગયા ચાનો બ્રેક સાંઈ ફાસ્ટ ફૂડમાં. કેમ છે સાહેબ મોર્નિંગનું? ફોટોગ્રાફી થઈ ગઈ, વોકિંગની ટ્રેકિંગની. હાલો ચા પી લઈ. વાળ જો મારા કેવા થઈ ગયા. હા ફાઇનલી અમે લોકો હોટલે પહોંચી ગયા છીએ. 1.7-2 કિલોમીટર જેવું અમે ત્યાં પહોંચ્યા, ત્યાંથી પાછા આવ્યા. હવે રેડી થઈ નાસ્તા પાણી કરી લઈ, પછી મળું તમને હાલ. હા ફાઇનલી રેડી થઈ ગયા અમે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હમણાં ચેકઆઉટ છે. પહેલાં નીચે નાસ્તો કરી આવી, પછી ચેકઆઉટ કરી બધાને જવાનો ટાઈમ થઈ જ ગયો. બરાબર ગાડી જોવો ખાલી તમે, બહુ ટ્રાફિક હો. એ વાર મેં તમને બતાવ્યું જ, 12 સુધી છેઠ સુધી આમ ગાડીઓ પડી હતી. હાલો હવે નીચે જઈ નાસ્તો કરી આવી. હજી આ બેવાનો એરિયા. પદુભા તો બહાર નીકળે એમ છે નહીં, એટલે અમે ચાનો ડોઝ મારી આવી. નાસ્તો પછી હારે કરવા બેસું. ચા અને જ્યુસ જે કાંઈ હોય. અરે ભૂખ તો લઈ ગઈ છે. કેટલા વાગ્યા? 9:30 તો થયા બાપુ. હા આપણું રેસ્ટોરન્ટ. અહીંથી લેવાનું છે. ચા લીધી છે, નાસ્તાના તો હજી વાર છે. ચામાં ખાંડ નથી ભાઈ, નાખવી પડશે ચામાં. નાખી લો હાલો ખાંડ. હાલો હવે નાસ્તો લઈ લઈ. નાસ્તો પહેલાં લઈ લો, પછી તમને બતાવી દો. હાલો ટોક્સ વોટર, જ્યુસ, કોર્નફ્લેક્સ, બ્રેડ બટર. બહુ 2 વખત છેકજો. પૌવા, સેવ, ડુંગળી, ભજીયા, સબ્જી, પૂરી, ઇડલી, ચટણી, સાંભાર. તો ચટણી બાકી રહી ગઈ હતી આપણે લેવાની. આપણે લઈ લીધું છે ચટણી, પૂરી, બ્રેડ, ઇડલી, સબ્જી, સાંભાર, બટેટા પૌવા. શું ગયા ટેસ્ટ કેવો? શરૂઆત કરી બાપુ, તમે ખાધું? ટેસ્ટ કરી? બરાબર ટેસ્ટ બધાને ગમ્યું. હવે હું ટેસ્ટ કરી લઉં.
તરબૂચનો ટેસ્ટ સારો. વાહ મસ્તીનું. હવે હું નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગી ગઈ હવે. પછી મળું તમને. હા સારું ચાલો, અમારો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. બ્રેકફાસ્ટ સારો હતો. હવે રૂમમાં જઈ પેકિંગ કરી લઈ. ચેકઆઉટનો ટાઈમ. ઓહો હજી એટલી જ ગરદી છે જો બધે. હજી એટલા ચેકિંગ કરે, ચેકઆઉટ કરે. વાહ. ચાલો ફાઇનલી અમે ચેકઆઉટ કરી અને હવે નીકળી રૂમને ટાટા બાય બાય કહી દીધી હવે. હાલો ચાલો નીકળીએ. સાડા 10 થઈએ. જાય પાછા બજારમાં, મારે વસ્તુ 1-2 લેવી છે. પાછું કાલની જેમ તડકો હે હા એ બાપુ નીકળવા માટે હજી એટલો ટ્રાફિક છે જો. હાલો રેમ્બો હોટલને કહી દઈ બાય બાય, સી યુ સૂન. ત્યાંથી પાછા માર્કેટમાં નિષ્ઠાબેન માટે આ ક્રોક્સ લેવાના છે. હાલો લઈ લે. તો દિવસે હાવ શાંતિ હોય જો, હાવ નિરાય તો માર્કેટ. હાલો સાહેબ હાલો. માર્કેટ આજે ખાલી કમ છે. અરે યાર થોડો અત્યારે બેઠો નથી, વયો ગયો ભાઈ. લોચો થાય અમારે નિષ્ઠાબેનને. ક્રોક્સનું શું કરશું ત્યાંથી? આ બીજે રસ્તા બાકી મળે ને એવી આઈટમ. સારું હાલો બીજું હું. હા જૂની જાણીતી દીવની બજાર. આ રહ્યા એ ચપલા એ આ રહ્યા શું ભાવ છે ભાઈ નાના છોકરાઓને? 5 વર્ષની. શું ભાવ? ન્યાય મેળ ન પડ્યો ક્રોક્સનો, નંબરમાં મેળ ન પડ્યો, અમુક પેટર્નમાં મેળ ન પડ્યો ને હવે ભાગ ગયો. હા એ ફોર્ચ્યુનરો. હા હાલો હવે નીકળી હો ભાઈ, બહુ ગરમી છે. હદ ગરમી હો બાપુ. હવે હાલો હવે બાપુ. હે ક્યાં મસ્તીનું છે બાપુ, બિચારો ભૂખમરો હે બસ સ્ટેન્ડમાં. પથારી એટલે હાવ દીવની દઈ જ નહીં કયો ભાઈ. નકરા રોડ ખોદેલા કંટાળો આવી જાય. માણસો બિચારા ટુરિસ્ટ શું કરે આમાં. હલો અમે હવે દીવને બાય બાય કહી ગયો. અહીંયા અમારી જર્ની અમે પૂરી કરશું હવે દીવની ને. હવે રિટર્ન જાવું સાસણ થઈને સીધા ગોંડલ. બરોબર ને બાપુ? કંઈ ઘટ્યું નહીં ને? હજી સાસણનો વિડીયો આવશે નાનો એવો, એટલે સ્ટે ટ્યુન. હા સ્ટે ટ્યુન હો ભાઈ. હજી એમ તો સાસણ જાવું, કંઈક કટકા લેવું ખરા એમ. તમને એન્ટરટેન કરતા રહેવું, એમાં કાંઈ ઘટવા નહીં દે. હા એ ફ્રીમાં. ફ્રીમાં. लगाओ पीछे पीछे नहीं ओलो वादा रहा सनम होंगे जुदा ना हम चाहे ना चाहे जमाना हमारी आशिकी का मिट ना सकेगा फसाना. સિદ્ધરાજ સિંહ આ તમારા માટે. બેટા હાય રે બકરા.
ઘેટાને ચારવા ગધેડા આવ્યા. પહેલી વાર જોયું. આપણે પાણીની ખરીદી કરી લીધી હો. હા હા, બહુ સરસ લઈ ગઈ હતી. આપણે જઈ રહ્યા છીએ. અમે આવ્યા છે કે અનએક્સપ્લોર જગ્યાએ ખોખી હનુમાનજીનું મંદિર. મારા હાડુભાઈ ક્યાંકથી ગોતી આવ્યા. હાલો જે તમને બતાવી દઉં. સાસણ મેંદડા હાઈવેમાં છે. હા, રસ્તો એ પાકો. રસ્તો સારો હજો. રસ્તો સારો. વરસાદમાં વધારે મજા આવે. મોન્સૂનમાં તો હા લીલું છમ થઈ જાય. વાહ એકદમ. અત્યારે એવું છે. હા અત્યારે કેવું લીલોતરી જો. હા મિત્રો, રસ્તો જોવો યાર, કેટલો મસ્ત રસ્તો છે. આ તો અહીંયા રાઈડ કરવા જેવી છે બાઇક લઈને. હો મોન્સૂન સ્પેશિયલ છે આ તો જગ્યા. હવે અમે વહેલી વાર જ આવ્યા છીએ અને ખરેખર રસ્તો જોઈને એમ લાગે કે મજા આવી જાય ત્યાં. મંદિર જઈને તો ઓર મજા આવશે, કારણ કે પાછળ જ ડેમ આવે એની. તો હવે કેવું લોકેશન તમને બતાવી દઉં, કેવું લોકેશન છે એ. ડેમ છે આ રસ્તે અમે આવ્યા એ. અને અહીં યુટર્ન છે, આ બાજુ જવાનું. બોર્ડ માર્યું પણ તૂટી ગયું છે બોર્ડ. આમ જો આમથી અમે આવ્યા, ત્યાંથી આમ સીધો યુટર્ન મારીને આમ જવાનું છે. આ બાજુ પાછો રસ્તો એકદમ જંગલમાં જ છે, એમ જો ને તો હાલે. ગાડી તો પડી જ છે ઓલરેડી. હાલો અમારે આવી ગયો મંદિર જંગલમાંથી. ફાઇનલી પહોંચી ગયા. આ મંદિર વાહ, આપણે પહેલી વાર આવ્યા છીએ. જગ્યા બહુ મસ્તીની હો ભાઈ. આ ફેમિલીયર આવવા જેવું તો. મને એમ છે બાપુની જગ્યા લાગે છે. એ બાકડા ને બધું રાખ્યું છે. વાતાવરણ મસ્ત થઈ ગયું છે. જો અહીંયા બધે પાણી આવવાની શક્યતા ચોમાસામાં. આ લોકેશન જોઈ લ્યો આખું, કેટલું મસ્ત લોકેશન છે. ફેમિલી યાર પિકનિકમાં આવે તો મજા આવી જાય. આ બધે જો આવ્યા જ છે, ઓલી બાજુ બધા બેઠા છે જમવા માટે. જમવાનું લઈને આવી જાવ એટલે હાલે ને. આ બાપુની જગ્યા સામે. જગ્યા વેલ મેન્ટેન છે. જંગલ વિસ્તારમાં જ છે. વરસાદમાં તો ઓર મજા આવે. અમારા દર્શન થઈ ગયા હનુમાનજીના. વિઝિટ કરી. જગ્યા બહુ મસ્તીની છે. તમે એકવાર આવજો ખરા અહીંયા. રોડ તો આથી આમાં તમે ગૂગલમાં નાખશો ને ખોખી હનુમાનજી તોય આવી જાય. મેપમાં નાખી દેજો, ઇઝી મળી જાય આરામથી. રસ્તોય સારો છે. સારું જો અહીં લખ્યું છે પ્રતિબંધિત. તો અહીં લખ્યું નદી નાળામાં મગર હોય પાણીમાં ઉતરવું નહીં, કારણ કે અહીંયા બધે પાણી આવી જતું હોય છે અને અહીં બધે પાણી ભરાતું હોય આખું વરસાદમાં. એટલે ધ્યાન રાખવું પડે. અહીંયા મગર આવવાની શક્યતા મગર છે. એટલે હવે અહીંથી હવે રિટર્ન સીધા ઘરે જ જવું. હવે કાંઈ બીજે ક્યાંય ઊભું રહેવાનું કંઈ જમવા માટે કંઈ જરૂર નથી ઊભું રહેવાની, કારણ કે નાસ્તોમાં ફૂલ કરી લીધો છે. નાસ્તો બધો બહુ મસ્તીનો હતો, મજા આવી ગઈ. હવે અમે અહીંથી નીકળીએ સીધા ગોંડલ જવા માટે. સારું ચાલો ગાઈઝ, મળીએ પછી બીજા નેક્સ્ટ વ્લોગમાં.
અહીંયા મારી જર્ની હવે કમ્પ્લીટ કરી સીધા અમે અહીંથી જાશું ગોંડલ હવે. એટલે મારો વ્લોગ અહીં કમ્પ્લીટ કરું છું અને બીજા વ્લોગમાં તમને જલ્દી મળીશ અને નવી નવી જગ્યાઓ તમને હું ખાસ બતાવી દઈશ. સારું ચાલો મળીએ પછી. મહાદેવ હર.